રામ રામ દાયરાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં જઈશો? તો જો અત્યારે મોર્નિંગના વાગી ગયા છે 8, સાડા 8 જેવું થયું છે ને. બસ જો અમે બધે ફેરાવી લીધું અને મેં મારું કામ કરી લીધું, ગાયોનું દોવાનું ને બસ હવે નાખવાનું બાકી છે, પાવાનું બાકી છે, ખાલી દોઈ જ લીધું છે. અને માં કરે વાસણ કરે છે અને બાપુ લગભગ વાડીએ જવાનું કહેતા હતા, લગભગ નીકળી ગયા વાડીએ, કેમ કે કાલ સાંજની મોટર ચાલુ છે ને તો એ મોટર અત્યારે બંધ કરી દે, કેમ કે હવે લાઇટ અત્યારે રહે નહીં દિવસની સરખી, એટલે આવક જાવક કરી રાખતી હોય એટલે મોટર બગડી જાય, એટલે હવે અત્યારે બંધ કરીએ છીએ, પછી સાંજે ચાલુ કરવા જવાનું થાય. તો સારું, હાલો મારે હમણાં જવું છે વિઝિટમાં, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હું થઈ ગયો છું નાહી ધોઈને તૈયાર, અને મારે જવું છે વિઝિટમાં, અને મેં મારી ગાડી કરી લીધી કમ્પ્લેટ, બેગ બધું બાંધીને કન્ટેનર બધું રાખી કમ્પ્લીટ કરી લીધી છે. અને ચાલો હું વિઝિટ કરતો આવું, પછી પાછા આવીને આપણે મળ્યા. જો ત્યાં થઈ ગયો છે સનસેટ, અને હું થોડુંક કામ હતો એટલે ગયો તો લખનના ઘરે, ને થોડુંક થઈ ગયું છે લેટ, કેમ કે પર્સનલ કામ હતું એટલે વિડીયો કંઈ શૂટ નથી કર્યો, ગયો તો એના ઘરે, અને સનસેટ થઈ ગયો. મારે જે ગાયું દોવાની બાકી છે તો ફટોફટું છે ને ગાયું દોઈ લઉં, મારે થાય રાધા દોવાઈ ગઈ છે, અને મસ્ત જો ધુવાડી બુવાડી કરી, પણ તાપ થઈ ગયો તો આમાં નાખવું પડશે પાણી કંઈક, ને નંદો ધાવે છે. અને નંદો અને ક્યાંક ફટાકડા અટાણે બોલો કોઈક ગામમાં ચાલુ કર્યા. इसका टमी फूल अभी हो जाएगा थोड़ी देर में. हो धुआड़ा बो आवे. શું છે માખ મચ્છર બધું ઓછું રહીએ તો ગાય મજા આવે. આખું બંધ કરી મંડાણું. નંદી એ નંદી મીરાને હવે દો. મીરા જો કેવું મસ્ત દ્રશ્ય છે. નંદીએ ફૂલ ધાવી લીધું. નંદુ માં હા હલું જોતા બસ હવે આમ નહીં ગમે. હા નંદુ એ નંદુડી બસ હો હવે હાલો, હમણાં હા ભાઈ ભૂખો થઈ જાય હાલ. તો અત્યારે વાગી છે 8 થયા છે ને. જો ભડકું હું લેવા ગયો હતો, કેમ કે કાલે અમારા મહાદેવ અને મહાદેવના 2 પોઠિયા શિવ અને નંદી માટે લાડવા બનાવવા છે, કેમ કે કાલે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે ને, તો કંઈક થાળ બાર બનાવવાનો છે. માને એ કહેતા હતા થાળ ધરવો, અને શિવને પેલા ભોળેનાથને અને એના 2 પોઠિયા, અમારો શિવ અને અમારો નંદી, બેને લાડવા ચડાવવાના છે ત્રણેયને. એટલે હે ને જો હું ભેડકું લેવા ગયો હતો, અને માં હમણાં બનાવશે લાડવા. કાલે છેલ્લો સોમવાર છે એટલે શંકર ભગવાનને ચડાવવાના થાય. અને અમારો નંદી શ્રાવણ મહિનાના સોમવારના દિવસે એનો જન્મ છે. અને અમારો શિવ એ થોડોક મોટો છે, એ 2 પોઠિયા જ છે અમારા શંકર ભગવાનના, અને એ 2ને લાડવા અને શંકર ભગવાનને ત્રણેયને કાલે લાડવા ચડાવવાના છે. તો જો એ માટે હું ગયો તો ભેડકું લેવા. તો સારું હાલો આગળ મીડા. મસ્ત 2 દિવસ એને પવન ગયો હતો ને, એ માખ મચ્છર બધું વયું ગયું હતું. પાછી એને મચ્છર આવ્યા ને, મેં કીધું હું અગરબત્તી લઈ આવ્યો નવી. મેં કીધું હે ને મને ગાયું જરાય એને મચ્છર કહીડે કે મને ના આપવા, કેમ કે જો અત્યાર સુધી ધુવાડી ચાલુ જ છે ઓલરેડી,
કેમ કે હજી આ રહે 10 વાગે જાગતા હું ચાલુ રહે પણ પછી ના રહીએ, પછી ઓલાઈ જાય. કેમ કે પછી આ મચ્છરને અગરબત્તી બોઈ દેવાની. કેમ કે જો આ ઝીણકુક નંદુડીને એને સીવડીને એની બધાને મચ્છર કરડે ને એ ન મજા આવે. એના માટે સ્પેશિયલ અગરબત્તી, જો અગરબત્તી ધુવાડી બંધ થાય ને એટલે અગરબત્તી પેટાવી દેવાની. જો અત્યારે હોય ને અગરબત્તી મેં પેટાવી દીધી અને એક અડધી પડી હતી ને મેં તો અત્યારે મેં પેટાવી દઉં ને તો માખ મચ્છર ભાગી જાય. અને આમાં ક્યાંક ટીંગાડી દઈ. ઓકે ડન. રાધા હમણાં થઈ જાય ટ્રાન્સફર, અહીંયા આવી જશે, નંદી અંદર આવી જાય. તો હજી એક પેટાવી જો હા, તો અડધી પડી હતી ને મેં તો હાલ ને અત્યારે મેં પેટાવી દઉં તો થોડાક માખ મચ્છર વજાઈ જાય બધા. મેં ત્યાં છે ને સેવને ખીલો ફેરવવા છોડ્યો, ફૂલ ઠેકડા મારે. આજ ફૂલ ફોર્મમાં છે નંદી, સોરી શિવ નહીં નંદી. નંદી એમનું અંધારું છે, જા અંધારાનું જા જા. અંધારામાં બી જાતો નથી. એ જાય, જા જા જા, આમ જા. યોગ્ય એ આમણો આમણો આમ